આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડના કોસંબા દરિયા કિનારે કન્ટેનર તણાઈ આવતા પોલીસ દોડી આવી. મસમોટો કન્ટેનરને જોવા સ્થાનિક લોકો જોવા ઉમટ્યા. પોલીસે તપાસ હાથ ધરી. ગુજરાતના દરિયા કિનારે કન્ટેનર મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. કચ્છ બાદ વલસાડના દરિયા કિનારે કન્ટેનર તણાઈ આવ્યું હતું. વલસાડ જિલ્લાના કોસંબા ગામ નજીક દરિયા કિનારે કન્ટેનર તણાઈ આવ્યું હતું. કન્ટેનર તણાઈ આવવાની જાણ પોલીસને થતાં સિટી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને પોલીસ દ્વારા કન્ટેનરને બહાર કાઢી કબજે કરવાની કામગીરી હાથ ધરી હતી. મસમોટું કન્ટેનરને જોવા સ્થાનિક લોકો જોવા ઉમટી પડ્યા હતા. કન્ટેનરમાં શું છે તેની તપાસ પોલીસ કરી રહી છે. વાપી પોલીસે એપ દ્વારા અજાણી આઈડી મોકલી લૂંટ ચલાવતી રાજસ્થાની ગેંગના 4 ઇસમોને ઝડપી પાડ્યા. ઇટાલિયન ચેન, સોનાની વીંટીઓ, ઠાર કાર, મોબાઈલ, રોકડ સહિત કુલ ₹13.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. વિડીયો કોલ દ્વારા વાતચીત કરી ભોગ બનનારને મળવા બોલાવી કારમાં બેસાડી લૂંટ કરતા હોવાની કબૂલાત કરી. વાપી પોલીસે એક એપ્લિકેશન દ્વારા લૂંટ ચલાવતી રાજસ્થાની ગેંગના 4 ઇસમોની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લા એલસીબીની ટીમ અને વાપી ટાઉન પોલીસની ટીમે કાર્યવાહીમાં આરોપી કિશોરસિંહ સોડા, અશોકસિંહ રાજપુરોહિત, મનોહરસિંહ ચૌહાણ અને મહિપાલસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ એપ ઉપર અજાણી આઈડીથી સંપર્ક કરી વિડીયો કોલ દ્વારા વાતચીત કરતા પછી ભોગ બનનારને મળવા બોલાવી કારમાં બેસાડી લૂંટ કરતા હતા. એક કેસમાં ફરિયાદી પાસેથી સોનાની ચેન, વીંટીઓ અને રોકડા મળી કુલ ₹1.01 લાખની લૂંટ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ઇટાલિયન ચેન, સોનાની વીંટીઓ, મહિન્દ્રા ઠાર કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹13.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછમાં આરોપીઓ કબૂલ્યું હતું કે તેઓ એપનો ઉપયોગ કરી લોકોને ફસાવતા હતા. તેમનો અશ્લીલ વિડીયો બનાવી ધમકી આપતા અને લૂંટ કરતા હતા. તેમણે રાજસ્થાન, વડોદરા, સુરત અને ચીખલી હાઈવે વિસ્તારમાં પણ આવા ગુના કર્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પારડી દમણી ચાપા હાઈવે પર કારમાંથી ₹1.56 લાખનો દારૂ સાથે એકની ધરપકડ. સેલવાસનો અનિલ વોન્ટેડ કુલ ₹5.57 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. પારડી નેશનલ હાઈવે નંબર 48 દમણી ચાપા ફ્લાયઓવર બ્રિજ ચડતા મામલતદાર કચેરી પાસે મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર પારડી પોલીસ એક્સયુવી કારમાં ₹1.56 લાખનો દારૂ ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી હતી. એક્સયુવી કાર નંબર GJ21AQ6408 જેની કિંમત ₹4 લાખમાં તપાસ કરતા કારના અંદર જુદા જુદા ભાગોમાં બનાવેલ ચોરખાનામાં વગર પાસ પરમિટનો દારૂની બાટલી નંગ 480 જેની કિંમત ₹1.56 લાખ તથા એક મોબાઈલ મળી કુલ ₹5.57 લાખનો મુદ્દામાલ સાથે હરેશ કાનજીભાઈ આસદોરિયા, રહેવાસી રોયલ ટાઉન, કામરેજ, સુરત ઝડપાઈ ગયો હતો. અને અનિલ, જેના પૂરા નામઠામની ખબર નથી, રહેવાસી સેલવાસને વોન્ટેડ જાહેર કર્યો હતો. પકડાયેલ અને વોન્ટેડ ઇસમ સામે પારડી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ તિથલ રોડ ઉપર મોપેડ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાને ઈજા. પુરુષ અને મહિલા મોપેડ ઉપર જતા રિક્ષા સાથે અથડાતા સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ.
વલસાડના તિથલ રોડ ઉપર જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડ બહાર અકસ્માત સર્જાયો હતો. પુરુષ અને મહિલા મોપેડ ઉપર જતા રિક્ષા સાથે અથડાતા અકસ્માત થતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિકો દ્વારા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તિથલ રોડ વિસ્તારમાં સ્પીડ બ્રેકર ન હોવાને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોવાનું લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. નાનાપોંઢામાં માદક પદાર્થ પોસ્ટ ડોડાનું વેચાણ કરતો ઈસમ ₹13,650 નો જથ્થો સાથે ઝડપાયો. પોલીસે પોસ્ટ ડોડાનો 4.550 કિલો જથ્થો, રોકડ 41,500 સહિત કુલ ₹60,000 નો મુદ્દામાલ કબજે કર્યો. નાનાપોંઢા વિસ્તારમાંથી માદક પદાર્થ પોસ્ટ દોરડાનો જથ્થો સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે રેડ કરી હતી. કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે રહેતો મુકેશસિંહ નરસસિંહ રાજપુરોહિત મૂળ રહેવાસી રાજસ્થાનના રૂમમાં ગેરકાયદેસર પોસ્ટ દોરડાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતો હતો. પોલીસે તેને ઝડપી પાડી તેના પાસેથી પોસ્ટ દોરડાનો જથ્થો 4.550 કિલોગ્રામ જેની કિંમત ₹13,650 તથા રોકડ રકમ 41,500 ને મોબાઈલ સહિત કુલ ₹60,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. પારડીની એક શાળાના કન્સ્ટ્રક્શન કામ દરમિયાન પાણીની ટાંકીમાંથી કોબરા સાપને જીવદયા ગ્રુપે ઉગાર્યો. પારડીની ખાનગી શાળામાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં કામ કરતા કામદારોએ બની રહેલ પાણીની ટાંકીમાં એક સાપ પડતા જોયો હતો. ત્યારબાદ તાત્કાલિક જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા તેઓ રીસી ઠાકુર સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીની ટાંકીમાં ઉતરીને જોતા આ સાપ ઝેરી કોબરા હોવાની જાણ થઈ હતી. સહી સલામત રીતે સાપનું રેસ્ક્યુ કરી પકડી લેતા કામદારો રાહતનો શ્વાસ લીધો હતો. અલી અંસારીએ જણાવ્યું હતું કે આ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપમાં ન્યુરોટોક્સિન ઝેર આવે છે, તો કોઈ પણ સ્નેક ડંખ મારે તો ધરમપુર સાયનાથ હોસ્પિટલ પહોંચીને સારવાર લેવા જણાવ્યું હતું. આ કોબરા સાપ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.